માટે કોયલ બેઠી આંબલિયાની ડાળ એ મારો મોરલિયા બેઠો રે ગઢને કાંગ દે એ મારા એ હોશીલા વિરા તમે કોયલ ને રે ઉડાડો આપણ દે ક્યા બાત આ પહેલાના જૂનાના ગીતની આ જૂના ગીતોની મજા છે પેલા જૂના ગીત એવા હતા સમય સમયના ગીત હતા માંડવે ગીત હાલતો હોય સાહેબ એના ઉપરથી ગીત ઉપરથી ખબર પડી જતી માંડવે શું પ્રસંગ ચાલે છે માયરાના ગીત નોખા ચારેય ફેરાના અલગ અલગ ગીત ખબર પડી જાય અહીંયા પ્રસંગ શું ચાલે છે અત્યારે તો હાવ વિટામિન વગેરે હવે જો કે બેનો ગાતાય નથી અમારી જેવાને ગાવા બેહાડી દે કે પહેલી પહેલું મંગેરિયું બરદાય રે આ મૂછું વાળાએ ગાવાનું ચાલુ કર્યું તો બાઈઓએ બેન કર્યું કે ભલે મારા રોયા ગાતા એ તો ભાડે લઈ આવશું પણ ગીત એક સંસ્કાર છે લગ્ન ગીત છે એક સંસ્કાર છે આ દેશની દરેક વિધિની દરેક વસ્તુ છે એ બધું સંસ્કાર સાથે જોડાયું છે અત્યારે આપણે કોઈ ટીકા નથી કરતા પણ અત્યારે જે અમુક બેનું ગીત ગાય ને એને કરતા તો વરરાજાને એક એક ઢીકો માલ લેતો હતો આમ બે આ ગીત ગાય ને ત્યારે આમ હમણાં મેં ફેશનનું ગીત સાંભળ્યું મને એમ થયું કે જાનમાં જવા કરતા જાન દઈ દેવાય જૂઠ બોલે માંડવા ડોલે અમી સાસરીએ જવાના અમી 500 પારી ખાવાના છૂટકી ખાવ ને અમારા બાપનું શું જાય આ ગીત છે કઈ હમણાં મેં ગીત સાંભળ્યું સાહેબ આમ કરે કોલેજમાં ભણતી એક કન્યા કુંવારી કોલેજમાં તાર કન્યા કુંવારી જ હોય કે ડોઈશું ન ભણવા જતી હોય પણ સાહેબ આપણા ગીતની મજા પ્રભાતના પોરમાં આગલે દિવસે ફૂલેકું હોય પ્રભાતના પોરમાં જાન ઉઘલવાની હોય બળદગાડામાં જાન જાય દી ઉગે જાન આયલી રવાના થાય દી હાથમાં ગામ પહોંચે આખું દૂર ગામ હોય તો વચ્ચે એક રાત થાય પણ અહીંથી દી ઉગ્યામાં જાન નીકળે પણ પરોઠિયામાં મોટી ઉંમરની માવું દી ઉગ્યા પહેલા જાગી જાય અને ત્યારે પ્રભાતી ગાતા હતા સાંભળજો લગન ગીતની ગીતનું ધોળ એની પ્રભાતી એ ત્યારે પ્રભાતમાં કેવું ગવાય સૂરજ ઉગ્યો રે સરોવરિયાની પાય થોડાક આવા ગીત બાજુ જવું છે કારણ કે પરિવાર બેઠો છે માતાઓ બહેનો દીકરીઓ બેઠી છે સાહેબ આ પાત્રો છે ને એ જતન કરવા જેવા એનો દીકરાનો વિરોધી નથી છે દીકરો એટલો જ છે પણ દીકરીનું જે મૂલ્ય છે જનેતાનું જે મૂલ્ય છે એ અદ્ભુત છે હા આમાં હાસ્યનું આવશે જ ઘણું અમુકને હાવ ફરસાણ જ જોવે છે પણ અમુક કારણ કે એક પારિવારિક પ્રોગ્રામ છે આ અહીંયા માતાઓ દીકરીઓ બહેનો બધા બેઠા છે સાહેબ નમસ્તે જી જી સાહેબને તાળીઓથી વધાવો અત્યાર સુધી હાજરી આપી ધ્યાન આપજો વાતમાં ધારીએ તો તમને 3 કલાક હસાવી શકીએ પણ મેં કીધું ને કે આ માતાઓ બહેનો દીકરીઓ બેઠી છે મારે દીકરીઓનો એક પ્રસંગ લેવો છે બહુ સરસ યાદ આવ્યું એટલે વાત એ છે એ રીતે જે પ્રભાતના પોરમાં ગીતો ચાલુ થાય
અત્યારની નવી પેઢીને આ ગીતોની ખબર નહીં હોય છે. તેથી 70 80 વર્ષની માવડીઓ છે એ જાગીને બેઠી હોય, હરીની કોરે બેઠી હોય, અને આ ભગવાન સૂર્યનારાયણને ઉગવાનું ટાણું હોય, વરરાજાનો અંઘોળ ચાલુ હોય, એને નવરાવાની તૈયારી કરતા હોય, એને તૈયાર કરી રહ્યા હોય 2-3 જણા, અને માવું ત્યારે ગીત ગાય. સૂરજ ઉગ્યો રે કેવડિયાની પગે, કેવાણલા ભલે વાયાજી રે, સૂતા જાગો ધીરે ધીરે જાન ઉગલે. પણ ટૂંકી વાત લઈ લો સાહેબ, બધા ગીતોમાં પ્રસંગમાં બધા ગીતો આવતા, પણ અદ્ભુત ગીત તો એ છે કે એ દીકરી જ્યારે વિદાય લેતી હોય, એ વિદાયના જે ગીતો છે, પેલા ફટાણા આવે, બધું આવી જાય, પણ જ્યારે દીકરી વિદાય લે ત્યારે સાંભળજો, જાનમાં આવેલી બેનું દીકરીઓ હોય ને એને અસર થઈ જાય, બીજું ગીત ન ગાઈ શકે. અમારો કવિ દાદ બાપુ લખે છે, કવિ દાદ પદ્મશ્રી દાદ બાપુ, ઓલિયામની ને પીપળી રે, ઈ આંબલ પીપળ ડાળ બોલાવે, એક વાર હામું જો ધુબકા દેતી જે ધરામાં, ઈ આરો અણહરો કાળજા કેરો કટકો મારો, કાઠથી ચૂંટી વાત યાદ આવી કહું,